કલાકાર મિત્રો અને અહીં મને સાંભળતા તમામ લોકોને ચૈતર વસાવાના જોહાર કરું છું। સૌને હું નમન કરું છું, મારા વંદન કરું છું। આમ તો અમે ઘણા શીખીએ છીએ, અમારે બાપુને સાંભળવાના હતા પણ હવે અમને ઊભા કર્યા છે, માફ કરજો। પણ તમે જોયું હશે કે ડાયરાની દરેકે દરેક વાતમાં એક એક શબ્દમાં જે બાબા સાહેબનો સંઘર્ષ હતો, બાબા સાહેબનું જીવન હતું, એમણે વેઠેલી પીડા, એમની વેદના એક એક શબ્દ અને એક એક ગઝલમાં એમણે આપણને સમજાવી છે। એમણે કીધું કે બાબા સાહેબના ગુરુ ભગવાન બુદ્ધ, કબીર સાહેબ, જ્યોતિબા ફૂલે એમને ક્યારે બાબા સાહેબ મળ્યા નથી, પણ એમના વિચારો, પેરિયરના વિચારો, એમના વિચારોથી બાબા સાહેબ પ્રેરિત થયા અને આખા દેશ અને આખી દુનિયાના કરોડો શોષિતો, પીડિતો બધા માટેની એમણે ચિંતા કરી। એમની ગઝલમાં તમે સાંભળ્યો હશે ધ્યાનથી, ત્યારે એમણે કીધું કે બાબા સાહેબ જ્યારે બાળક હતા, શાળામાં જતા હતા અને શાળામાં જ્યારે એમની જાત પૂછવામાં આવી, એમની જાતને નીચી ગણવામાં આવી, એમને બહાર બેસાડવામાં આવ્યા, ત્યારે બાબા સાહેબના બાળક માનસ પર એની અસર થઈ। એમણે ઘરે જઈને એમની માતાને પૂછ્યું, માં, શાળામાં શિક્ષણ લેવાનો અધિકાર તો મારો પણ છે, બધાનો છે, મારી સાથે કેમ આ પ્રકારનો ભેદભાવ થયો? ત્યારે માતાએ કીધું, બેટા, આપણે નીચી જાતિમાં આવીએ છીએ। બાબા સાહેબે પૂછ્યું, માં, આપણે કઈ રીતના નીચી જાતિમાં આવીએ છીએ? માતાએ કીધું, બેટા, કોઈ એવું પુસ્તક છે, એવી બુક છે, એમાં લખેલું છે કે તમે નીચી જાતના છો અને આજે આપણે નીચી જાતના માનીએ છીએ, એટલે આ ભેદભાવ તારી સાથે પણ થાય છે, આવનારા દિવસોમાં પણ થશે। ત્યારે એ દિવસે બાબા સાહેબ બાળક હતા અને એના શબ્દ હતા, માં, મને જ્યારે પણ તક મળશે, મને જ્યારે પણ અવસર મળશે, તો જે પણ એ પુસ્તકમાં લખ્યું હશે આપણી નીચી જાત છે, એ પુસ્તકને હું બદલી કાઢીશ માં। અને ત્યારથી એમના સંઘર્ષની શરૂઆત થઈ। રાત દિવસ એમણે માત્ર કલમ અને પુસ્તકો, માત્ર કલમ અને પુસ્તકો। એમને એમના ભવિષ્યની ચિંતા નથી, એમના પરિવારની ચિંતા નથી, પણ જે કરોડો લોકો સાથે ભેદભાવ થઈ રહ્યા છે, અસ્પૃશ્યતા થઈ રહી હતી, એની ચિંતા હતી। એમાંથી કરોડો લોકોને કઈ રીતના મારે બહાર કાઢવા છે, એની ચિંતા હતી। જે દીકરાને શાળામાં બેસવા નહોતો દેવામાં આવ્યો, બહાર બેસીને ભણ્યો, તમે વિચાર કરો, એ દીકરો બાબા સાહેબ આંબેડકર દેશમાં પણ ભણ્યો, વિદેશમાં પણ ભણ્યો, 32 જેટલી ડિગ્રીઓ બાબા સાહેબના નામની છે, 32 જેટલી ડિગ્રીઓ, અને સાચી ડિગ્રીઓ, ઓરિજિનલ ડિગ્રીઓ આપણે બધા બતાવી શકીએ એવી ડિગ્રીઓ, કોઈ ફરજી ડિગ્રીની હું વાત નથી કરતો, ઓરિજિનલ ડિગ્રીઓની વાત કરું છું। 4 જેટલી ડિગ્રીઓ, એમણે 4 વખત પીએચડી કરેલી ડિગ્રીઓ એમની પાસે હતી। ત્યારે આ બાબા સાહેબ એ ધારતા એ ફરી આપણા દેશમાં નહીં આવી શકત, એમના પરિવાર સાથે વિદેશના કોઈ પણ દેશના કોઈ પણ શહેરમાં જતા, એ ક્લાસ 1 અધિકારી બનીને એમના પરિવાર સાથે ત્યાં રહેતા। પણ બાબા સાહેબને દેશના લોકોની ચિંતા હતી, એમની પીડામાંથી, એમને અસ્પૃશ્યતામાંથી કઈ રીતના કાઢવાની ચિંતા હતી। અને બાબા સાહેબ આવ્યા, ફરી ભારતમાં આવ્યા, અને એમણે જે વચન આપ્યું હતું કે હું અહીંયા નોકરી કરીશ, એક ઓફિસર તરીકે, અધિકારી તરીકે નોકરીમાં જોડાયા, અને નોકરીમાં જોડાયા પછી પણ એમની સાથે ભેદભાવ, જ્ઞાતિ જ્ઞાતિ અને એક પટાવાળા પણ એમની ટેબલ પર ફાઇલો દૂરથી મૂકી દે, એમને માટલામાંથી પાણી નહીં પીવા દેવામાં આવે, એમનું પાણી અલગ રાખવામાં આવે। ત્યારે બાબા સાહેબના મનમાં થયું, એમને થયું, મારી પાસે આટલી બધી ડિગ્રીઓ છે, આટલો બધો ભણેલો છું, હું ઓફિસર છું, અધિકારી છું, મારી સાથે આટલા બધા ભેદભાવો જો થતા હોય તો બીજા લોકોની તો શું હાલત હશે? બાબા સાહેબ બરોડાના એ બાગમાં ગયા, સયાજી બાગમાં બેઠા, અને ત્યાં બેઠા બેઠા એમના આંખોમાંથી આંસુ નીકળે, એના આંખોમાંથી આંસુ નીકળે અને ચિંતા સરે। અને બાબા સાહેબે તે દિવસે સંકલ્પ લીધો
કે મારા દેશમાં કરોડો લોકો સાથે ન્યાય જે અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવ થઈ રહ્યો છે, નીચી જાતિ માનીને એની સાથેનો જે ભેદભાવ છે, એ ભેદભાવ હું આવનારા દિવસોમાં આજેથી સંકલ્પ લેમ છું, એ તમામ ભેદભાવનો હું નાબૂદ કરીશ. અને બસ એ દિવસથી બાબા સાહેબે ઠાની લીધો અને દિવસથી એના સંકલ્પથી આપણી વચ્ચે બંધારણનું અસ્તિત્વ આવ્યું ત્યાં સુધી બાબા સાહેબ લડતા રહ્યા. ત્યારે મિત્રો બાબા સાહેબ એ બંધારણ સભામાં ગયા, કોઈની મહેરબાનીથી નથી ગયા, કોઈના આશીર્વાદથી નથી ગયા. બાબા સાહેબ એ જમાનામાં એટલા નોલેજેબલ હતા, કેપેબલ હતા કે એમની એ કેપેબલ એમની કાબિલિયતના લીધે બંધારણ સભાના અધ્યક્ષ બન્યા અને આપણા દેશને બંધારણ આપ્યું. અને બંધારણની તમે એક ખાલી શરૂઆત, એક નાની શરૂઆત, એની પ્રસ્તાવના તમે જોજો. એ પ્રસ્તાવનામાં એમણે પહેલી લીટી, પહેલો શબ્દ, અમે ભારતના લોકો આ દેશને બંધારણ આપીએ છીએ, આ દેશને સર્વભૌમત્વ, આ દેશને સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ તરીકેનું બંધારણ આપીએ છીએ. આ બંધારણમાં ન્યાય, સ્વતંત્રતા, બંધુતા, વ્યક્તિ સ્વતંત્ર અને દેશની રાષ્ટ્ર ભાવના, દેશ અખંડિતતાની ભાવના સાથેની એમણે આ બંધારણ દેશને આપ્યું. અને એ બંધારણ, આટલું મોટું બંધારણ, દેશની આટલી મોટી લોકશાહીને બાબા સાહેબ એમની ટીમે આપ્યું. ત્યારે સાથીઓ, એ બંધારણ આપનાર વિભૂતિ આપણી વચ્ચે જ્યારે એમનું મૃત્યુ થયું, એ દિવસ એટલે કે 6 ડિસેમ્બર 56. સાથીઓ, તમે વિચાર કરો, જે વિભૂતિએ દેશ માટે, દેશના કરોડો દલિતો, વંચિતો, પીછડા, આદિવાસી, ઓબીસી, માઇનોરિટી, દરેક વ્યક્તિના નેતા હતા. દરેક લોકો માટે એમણે બંધારણમાં જોગવાઈ કરી. પણ બાબા સાહેબને કેટલાક લોકોએ દલિતના નેતા તરીકે સીમિત કરવાનો પ્રયાસ કર્યો. એમણે લખેલા પુસ્તકો મારા ખ્યાલ મુજબ 1980 બાદ પ્રકાશિત થયા. બાબા સાહેબ ના મૃત્યુ પછી પણ કેટલાય વર્ષો સુધી 1990 માં બાબા સાહેબને ભારત રત્ન મળ્યું. અમારા બાબા સાહેબ ભારત રત્ન માટે નહીં, અમારા બાબા સાહેબ તો વિશ્વના રત્નના કાબિલ હતા. ત્યારે સાથીઓ, બાબા સાહેબ ની જે પુણ્યતિથિ હોય, બાબા સાહેબની જે જન્મ તિથિ હોય, ત્યારે 14 એપ્રિલ 1990 થી જ એમની જન્મ તિથિની પણ ભવ્ય ઉજવણી થવા લાગી. અને એમના દિવસ, જન્મ દિવસની પણ તમે વિચાર કરો, આઝાદીના એટલા વર્ષો પછી આજે આઝાદીનો અમૃત મહોત્સવની શરૂઆત થઈ અને એક સંગઠનના લોકોએ માંગણી કરી કે સર્વોચ્ચ અદાલત જે દેશની આવી છે, સુપ્રીમ કોર્ટ, ત્યાં અમારા બેરિસ્ટર બાબા સાહેબની પ્રતિમા હોવી જોઈએ. અને આઝાદીના 75 વર્ષ પછી આ સરકારોને સર્વોચ્ચ અદાલતની સામે બાબા સાહેબની પ્રતિમા મૂકવી પડી. આપણા માટે દુઃખની બાબત છે કે બાબા સાહેબે દેશ માટે, બાબા સાહેબે પીછડાઓ માટે, દલિતો માટે, કરોડો લોકો માટે, મહિલાઓ માટે, બાળકો માટે શિક્ષણની વાત કરી, અધિકારો આપ્યા, સંવિધાનિક અધિકારોની વાત કરી, સામાજિક અધિકારોની વાત કરી, બધા જ વર્ગોને સમાનતાની વાત કરી, વ્યક્તિ સમાનતાની વાત કરી. અને એ બાબા સાહેબને સીમિત કરવા માટે કેટલાક લોકો એમના વિવાદો ઉભા કરી, એમના નામ સાથે અનેક વિવાદો ઉભા કર્યા. પણ બાબા સાહેબે જે પ્રકારે કીધું હતું કે ભાઈ, શિક્ષા એક એવા શેરડીનું દૂધ છે જે પીસે, દહાડશે. અને આપણે બધા એ શિક્ષાની પાછળ પડ્યા, આપણે બધા શિક્ષા લીધી અને આપણે બધા આજે દહાડતા થયા છે. ત્યારે મનુવાદી સરકારોને પણ આજે બાબા સાહેબનો સત્કાર કરવો પડે છે. ત્યારે હું વધારે વાત નથી કરતો, પણ આજના મંચ પર અમે તો નાના ઉંમરમાં, ઘણા નાના છે, અમારી ઉંમર હશે એટલા તો સંઘર્ષ એટલા વર્ષોના સંઘર્ષી લોકો બેઠા છે, અમારા સાથી સરપંચ મિત્રો બેઠા છે, બધા આગેવાનો બેઠા છે. મારે વધારે વાત નથી કરવી, તમારા પરથી પણ અમે ઘણું શીખીએ છીએ. ત્યારે આજના આ મંચમાં અમને બોલાવ્યા, આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું.
અમને આટલા મોટા વડીલો સામે બોલવાની તક આપી અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા બદલ ખરેખર હું બધાનો દિલની ગહેરાઈઓથી આભાર માનું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જોહાર, જય ભીમ, જય